જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. જેની યશ્વી અને પૂર્વ ત્રણેય શનિવાર છે એટલે સ્કૂલ વહી ગઈ, બપોર થાય ત્યાં આવતી રહે ને આપણે તો ગાયોનું બધું કામ થઈ ગયું છે ને ગાયો ખાય છે નિરણ. અને હવે આપણે કામ ઘરે રસોડાનું હોલ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આ પાથરેલું ભાડીને ખબર પડી જ જતી છે કે મહેમાન આવી ગયા. ગામડાની આ ખાસિયત છે, સોફા ન હોય પણ મહેમાન આવે એટલે ખબર પડી જાય કે મહેમાન આવી ગયા છે. દાદા તો હુતા છે અને લાઇટ વહી ગઈ છે એટલે મહેમાન આવી ગયા છે બારા. અને મહેમાન બહુ દૂરથી આવ્યા છે, કોણ આવ્યું છે એ તો હમણાં ખબર પડી જાય. અને આપણી કરતાં પણ મોટા ગૌ પ્રેમી છે અને એમને પણ ગૌશાળા છે. આપણે ત્યાં એકવાર જઈ આવ્યા છે એટલા માટે ફરી મહેમાન આપણે ત્યાં આવ્યા છે. આપણે કેદુસના રાહ જોતા હતા, કેદુસના કહેતા હતા કે તમે આવો આવો પણ આવતા નહોતા. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. ખાસ દક્ષાબેન ની ત્યાં આવી ગયા છે ને એટલી દિલથી મજા આવે છે. અમને એમ થાય છે સુરત માંથી ગાયું લઈ આવીને કાઠિયાવાડમાં આવી જાવી, પછી જેવી દ્વારકાધીશની દયા અને જેવી માતાજીની દયા, પણ અહીંયા આવીને એટલો દિલથી આનંદ થયો કે દક્ષાબેન જે ગૌ માતાની સેવા કરે છે ને કાંઈ ઘટે નહીં એવી સેવા કરે. અને આમ એક ગાયને જોઈ તો બીજી ગાય જોવાથી આંખો આમ છે ને તરસે છે, નકરી ગાયું જોઈએ જ રાખીએ, ગાયું જોઈએ જ રાખીએ. તો તમે તડકે કેમ ઊભા? અમે બધી પર ફરતી પર નિરીક્ષણ કરે છે ગાયોનું. સંકેતભાઈ આપણે કેવો લાગ્યો અમારો જયાન? જોરદાર છે, બધી રીતે શાંત સ્વભાવ છે. નકર બુલ પાસે જાવું ને મને થોડુંક બીક તો લાગે એમ તો. પાજી બિચારીને બાંધેલો રાખવો પડે છે. પણ નજીક જાય ગમે ગાય પાસે તો મજા આવે છે. મતલબ કામ હજી બધું શરૂ છે, ધીમે ધીમે થાય છે. ગાય જોરદાર છે જે બી છે ને એ, કારણ કે ગાય વસ્તુ એવી છે ને, ગાય ગામડું ને ખેતી, તો ગાય છે ગામડું છે અને અહીંયા આજુબાજુમાં ખેતી છે એટલે આમ જોઈએ મજા આવી જાય, આનંદ મળી જાય. તો જો એમ નહીં સાંભળો, જો સંકેતભાઈ ને મજા આવી છે ને તો સંકેતભાઈ આજ રોકાઈ જાય. એમાં એવું છે ખાસ અમારે આવવાનું ફટાફટ થયું છે ને ફટાફટ જવું પડે એમ છે, કારણ કે અહીંયા જેમ ગૌ માતા છે ને એવી જ રીતે આપણે સુરત ગૌ માતા છે એટલે એ વાટ જોવે છે કે હવે આવો. એટલે આપણે સંકેતભાઈ ને બહુ ઓલું નહીં કરી, કારણ કે આપણને ખબર છે આપણે ગમે ત્યાં હોય તો આપણે વિયાવું પડે, કેમ કે આપણે ગાયો વાટ જોતી હોય એટલા માટે. એટલે સંકેતભાઈ ને એવું કઈક છે કે એને ત્યાં બધું ગૌશાળા ને એવું નાનું મોટું છે એટલે ત્યાં એને રહેવું પડે. અને આપણે તો ખાલી ગાયોને બાંધી અને દૂધ દોઈ છીએ, પણ સંકેતભાઈ વધારે મોટું કામ કરે છે, સેવાનું કામ. એવી રીતનું કરે થોડુંક સેવાનું પણ કામકાજ કરે છે. સેવાનું તો અલગ વસ્તુ છે, પણ કાલ સાંજે એક ભાઈ નો ફોન આવ્યો કે ભાઈ તમે સેવા કરો છો ને બહુ મોટી વાત છે, પણ જે છે ને હું ખુલ્લી કિતાબ રાખું છું કે અત્યારે સેવા કરવી હોય ને તો પેલા પૈસાના ખિસ્સા ભરેલા હોવા જોઈએ. તો કાલ મેં એને એ જ કીધું, મેં કીધું એ વાત સાચી જ, પણ હમણાં છે ને ટૂંક સમયમાં આપણે હારી ગાયું છે ને કોકને હારી અને જોતી હોય તો અમે આપવાય તૈયાર થઈ ગયા છે, કારણ કે આપણે જગ્યા છે ને શિફ્ટ કરવાની થઈ છે. એટલે સુરતમાં રહેવી છે પણ જગ્યાથી એટલા કંટાળી ગયા છે કે થોડુંક ડેવલપ કરીએ ને તો આ પાછું કે હવે બદલાવાનું થાય. જગ્યા વાળાને એમ છે અમે બિલ્ડિંગ બનાવી નાખી. નહીં, સિટી ની અંદર એવું હોય કે આપણે ગાયો રાખતા તો હોય પણ ગાયો રાખવી હોય અને જગ્યા ભાડા લઈને આપણે રાખવી પડે, કારણ કે ડાયરેક્ટ તો એટલું બધી જગ્યા રાખીને ના કઈ ગાયો રાખી ન હોય કઈ. એટલે ત્યાં સંકેતભાઈ ને એવું થાય છે કે ગાયો તો એની પાસે છે પણ એને રાખવા માટે જે જગ્યા હતી ને એ જગ્યા જે માલિકની હતી તો એ માલિકે પછી ખાલી કરાવે, જે તે સમયે ખાલી કરાવી નાખે. તમારે સુરતમાં જગ્યા જોતી હોય કહી દો. સુરતમાં જગ્યા જો કોઈ પાસે હોય વ્યવસ્થિત રીતે અને આપણે ભાડેથી જોતી છે ને વ્યવસ્થિત હોય અને તમારો વિચાર હોય તો મારો નંબર છે 7096061112. એની ઉપર છે ને ફોન કરીને કહેજો કે જગ્યા વ્યવસ્થિત છે. પણ જો તમારા મનમાં ગૌ માતાની સેવાની ભાવના હોય ને ખાલી કરાવવાની ભાવના ન હોય ને તો જ ફોન કરજો, કારણ કે હું એટલું બધું, અને આપણે ભાડું દેવાય ત્યાર છે. આપણે અત્યારે ટેમ્પરરી એક જગ્યા મળી ગઈ છે દ્વારકાધીશની દયાથી, પણ વિચારીએ કઈક હવે નવું. જો કોઈ પાણી વાળી જગ્યા હોય, સારી જગ્યા હોય તો ખાસ સંકેતભાઈ નો સંપર્ક કરજો, જેથી કરીને તમારે ખાલી સંકેતભાઈ ની સેવા નથી કરવાની, સેવા ગાયોની કરવાની છે. એ જગ્યા આપવાથી તમારે મોટી સેવા મળશે. સાચી વાત ને? ગાયોને જગ્યા આપો એ મને તમારી સેવા જ થઈ, એમ જ માનો ને કે ગાયો માટે આપણે જગ્યા આપી, ભલે આપણે એનું ભાડું લઈ લઈએ પણ એક સેવા જેવું કામ છે કે સંકેતભાઈ જે જગ્યા હતી મળી જાય અને ગાયોની સેવા થઈ જાય. ના ધગધગતા તડકામાં ઉભા રહી ને ગાયના ગોળ જ ઉભા રહી. ના એવું કઈ નથી, પણ સુરતમાં સિટી ની વાત કરું ને તો ત્યાં છે ને પરસેવો વળે નહીં અને નકરું આમ ઓઇલી સ્કિન થઈ જાય ને એવું બધું, કારણ કે પોલ્યુશન જ એટલું. અહીંયા તો સતત 2-3 દિવસથી રખડું છું ને તો મને આમ મજા જ આવે છે કે સૂકું વાતાવરણ છે, તડકો છે પણ એટલી બધી ગરમી નથી, કારણ કે ત્યાં એસી માં રહેવું પડે એમ છે, પણ અહીંયા એટલું બધું એસી નથી રહેવું પડતું. ત્યાં તડકો ઓછો લાગે, કેમ કે ના બધે મકાન નો બધો સાયો હોય પણ બફારો ને એકદમ એટલું ઉકળાટ બહુ હોય એટલે વધારે ઓલું થાય. અહીંયા આપણે ભલે તડકો લાગે પણ તમને આમ વાતાવરણ નેચરલ મળી જાય ને
એટલે તમને આમ આનંદ મળે ને કાંઈ ખુશીબેન ને બધા શું કરે? ખુશીબેન નહીં, ખુશીબેન મજા કરે છે અત્યારે. બેન શિવ પુરાણ વાંચે છે. વાહ વાહ. હારે કોલેજ શરૂ છે. બધી વસ્તુ બેન ને કીધું હતું કે આવો, પણ બેન કે અત્યારે ના એને ભણતર હોય એટલે આપણે એને ઓલું ન કરે એ વસ્તુ. પણ હવે અમે આવશું. હા અહીં જોરદાર વાતાવરણ. અહીં પોઝિટિવિટી એટલી છે ને વાત જ પૂછોમાં. અમુક જગ્યાએ જાવી ને તો આપણને એમ થાય ગયા આપે હાલો ફટાફટ ભાગવા જ મળવી. પણ આ જગ્યામાં મારો અનુભવ એવો છે, કારણ કે એટલી તો મને ખ્યાલ છે ગમે એ જગ્યાએ હું જાઉં ને તો નેગેટિવિટી હોય ને ત્યાં રહેવું ન ગમે. એટલી પોઝિટિવિટી છે ને વાત જ પૂછોમાં. જોરદાર છે. આભાર આભાર. તો આપણે જો સંકેતભાઈ ને આવ્યા હતા મહેમાન, તો એને તો રજા લઈ લીધી એટલે વૈયા ગયા છે અને આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. તો આજે આપણે ઘઉંમાંથી બને ને એને જવ કહેવાનું બહુ બધું મહત્વ હોય. એના મોટા મોટી ઔષધિ છે અને ઘણી બધી વસ્તુમાં ઉપયોગ આવે છે. આ છે આપણે ચોખાની હાડ, અને આ છે આપણે ધોળા તલ, અને આ છે કાળા તલ. તો આ બધાનો ઉપયોગ આપણે કરવાનો છે, પણ અત્યારે તપાવી દઈએ પછી આનો પાવડર કરશું ને હેમાં ઉપયોગ કરવાનો છે. એની માટે તમે છે ને વિડીયોમાં જોડાયેલા રહેજો. જે આપણે બનાવવાનું છે ને એમાં આપણે પહેલા તો જરૂર પડશે ગાયના સાણની. એટલે અત્યારે આખા જે પોદળા છે ને બધા લઈ લઈ ગાયના સાણ. આ બધી વસ્તુ આપણી તપી ગઈ છે ને હવે આપણે એને મિક્સરમાં ક્રશ કરી લેવાની છે. આખી નથી રાખવાની, આવી રીતના ક્રશ આખા ભાગી ક્રશ કરવાની રીત. મસાલા બધા આપણે દળાઈ ગયા છે ને. હવે બાકી છે ને તો ગુગળ છે. તો ગુગળ કઈ દળાય નહીં એટલા માટે આપણે ખાંડવો પડશે. આપણે સવાર દિવસના તૈયારી કરી છે, બધી સામગ્રી ભેગી કરી લીધી. તમને વળી થતું છે કે દક્ષાબેન શું કરવાના છે, પણ આપણે આવવાના છે નવરાત્રી, નવલા નોરતા માતાજીના. તો એના માટે આપણે બનાવવાના છે સપ્તયજ્ઞ સાણા. સપ્તયજ્ઞ એટલે આમાં 7 વસ્તુનો ઉપયોગ થાય છે. જેમ કે આ ઘઉંના જવ છે, પછી આ હાડ છે ચોખાની, પછી કાળા તલ, ધોળા તલ, ગાયનું ઘી, અને આમાં છે કપૂર, લોબાન ને ગુગળનું પાણી જે પલાળી દીધું જેથી કરીને સાણામાં મિક્સ થઈ જાય. અને આ સાણા આપણે છે ને ઘણીવાર સિટીમાં બધી વસ્તુ મળતી હોય, ન મળતી એમની, પણ અલગ અલગ જગ્યાએ લેવા જવી પડતી હોય છે. નવરાત્રી આવી ગઈ હોય છે અને ભક્તોને ઉતાવળી થતી હોય છે ક્યારે મળશે, ક્યાં મળશે. તો એના માટે આપણે સ્પેશિયલ બનાવવાના છે. આ બધી વસ્તુ મિક્સ કરી અને નાના નાના સાણા બનાવશું. ખાલી નવરાત્રિમાં આપણે પહેલા નોરતે કે 9 નોરતા સુધી એક એક ખાલી સાણો પ્રગટાવશું ને તો એક યજ્ઞ કરીને એટલું મહત્વ આ સાણાનું છે. તો આપણે જો આ બધું મિક્સ કરી દીધું છે અને ઉપર આપણે આ ગાયનું ઘી જે આપણી ગાયું છે એનું જ ઘી છે એ મિક્સ કરી દઈ અને આવી રીતના મિક્સ કરવાનું. કારણ કે આ મસાલામાં બધું મિક્સ થઈ જાય ને પછી સાણામાં મિક્સ થતા વાર ન લાગે સાણામાં. તો આપણે આ બધું સાણા થોડુંક તગરામ લઈને થોડું થોડું મિક્સ કરતા રહો, નાના નાના સાણા બનાવતા જાઉં. આ સાણાની ખાસ ખાસિયત તો એ છે આમાં આપણે કોઈ મેંદા લાકડી કે ગમ ગવાર આવે ને એ કાંઈ નથી નાખતા. એટલે એકદમ આપણે સાણું પ્રગટાયું હોય ને તો અગ્નિ પણ મસ્ત પ્રગટે અને સાણું પણ મસ્ત જગે ને ઝાઝો સમય જગે. આ મિશ્રણમાં તો આપણે ગાયનું ઘી મિક્સ કરી દીધું. હવે આ મિશ્રણ જ આપણે બધું સાણામાં મિક્સ કરી દેવું. ગાયના સાણ છે ને એમાં. તો હવે આમાં આપણે લોબાન, ગુગળ અને જે ભીમસેની કપૂર હતું એનું પાણી થોડુંક નાખી દઈએ. તો આપણે આ પ્રમ દિવસે ધાબુ તો ધોયું હતું તોય છતાં હેઠે આપણે સારું કરી નાખ્યું. તો જય ગણપતિ દાદા મુહૂર્ત કરી દઈ. આ સાણા છે ને થોડા ખરબસડા તવડાયેલા એવા થાય, કારણ કે આમાં છે ને આપણે મેંદા લાકડી નથી નાખતા ને એટલા માટે. તો એટલા નાના નાના કરવાના છે આપણે સાણા.